નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો 4K ગુજરાતી। તો જોઈ લઈએ દેશ દુનિયાના તાજા મોટા સમાચાર, એ પણ સૌથી પહેલા। પેટ્રોલ ડીઝલ બાદ હવે સીએનજીના ભાવમાં પડકો, અદાણી ગેસ ફરી એકવાર ₹2નો વધારો ઝીક્યો। ચેતજો, ₹2550 આપો અને 5 લાખની લોન મેળવો। પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના નામે છેતરપિંડીનો કારસો। આ સાથે જ લોકોને આવા ઠગોથી સાવધાન રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે। વાપીમાં ગુજરાત એટીએસનો સપાટો, ગોડાઉનમાં ચાલતી હતી ડ્રગ્સની ફેક્ટરી, 2ની ધરપકડ કરવામાં આવી। ત્યારબાદ મિત્રો, સરકારી કચેરીઓના ધક્કા બંધ, આવક જાતિના દાખલા અને રેશન કાર્ડ વોટ્સએપ પર મળશે। ગુજરાત સરકાર અને મેટા વચ્ચે મોટા કરાર। ગુજરાતમાં કચ્છના દરિયાકાંઠે એટીએસની મોટી કાર્યવાહી, 200 કરોડનો ડ્રગ્સ પકડાતા ખળભળાટ। કોંગ્રેસમાંથી ભાજપમાં આવવાના 2 કરોડ મળ્યા, એમએલએની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતા ગુજરાતનું રાજકારણ ગરમાયું। મોરબી કચ્છ હાઈવે પર દર્દનાક અકસ્માત, માતાના મઢથી દર્શન કરી પરત ફરતા કારનું ટાયર ફાટ્યું, 2 બાળકો સહિત 4ના મોત। અમેરિકામાં ધોળા દિવસે મહેસાણાની યુવતીની હત્યા, લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસીને ગોળી મારી। વડોદરામાં દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન વેપારી અને દબાણ ટીમ વચ્ચે ઘર્ષણ। સાવધાન, સોમનાથ મંદિરમાં વીઆઈપી દર્શનના નામે ઓનલાઈન ઠગાઈ, ટ્રસ્ટે ભક્તો માટે જાહેર કરી ખાસ ચેતવણી। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ખેડૂતો માટે ખુશખબર, ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી। 9 જિલ્લાઓમાં મેઘરાજની થશે મહેર, જેમાં ખાસ કરીને 30 તારીખથી લઈને 1 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામી શકે છે। આ સમયગાળા દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે કડાકા પડાકા અને તીવ્ર ગતિના પવન સાથે પ્રી મોન્સૂન વરસાદ વરસી શકે છે। ધુમાડે બળતા પેટ્રોલ ડીઝલના ભાવ 100 ને પાર, પેટ્રોલમાં ₹2.61, ડીઝલમાં ₹2.71નો વધારો। રાહત માટે વધુ એક ચૂંટણીની રાહ જોતી પ્રજા, 2 અઠવાડિયામાં પેટ્રોલ ડીઝલના ભાવ પ્રતિ લીટરે ₹7.5નો ધરખમ વધારો। દૂધ અને શાકભાજી, કરિયાણા સહિતની ચીજો મોંઘી થશે। છોટાઉદેપુર કવાંટ નસવાડી રોડ પર દર્દનાક અકસ્માત, કાર બાઇક વચ્ચે ટક્કર થતા પતિ પત્નીનું મોત। ખિસ્સા ખાલી કરવા તૈયાર થઈ જાઓ, સીએનજી ગેસમાં 11 દિવસમાં ત્રીજી વખત ભાવમાં વધારો। ત્યારબાદ મિત્રો, શાળાઓમાં ભણતી દીકરીઓના સ્વાસ્થ્ય અને સુવિધાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે એક ખૂબ જ મહત્વનો આદેશ આપ્યો છે। પીરિયડ્સના કારણે દીકરીઓનું ભણતર ન બગડવું જોઈએ, સુપ્રીમ કોર્ટે રાજ્યોને આપી ડેડલાઇન। આવરે વરસાદ, કેરળમાં વહેલું આગમન, સેટેલાઇટમાં દેખાયો વાદળનો ઘેરાવો। જમ્મુ કાશ્મીર અને હિમાચલ અને ઉત્તરાખંડ પર ભારે વરસાદનો ખતરો, હવામાન વિભાગના અનુસાર ભારે વરસાદ, વીજળીના કડાકા પડાકા સાથે વાવાઝોડું અને કેટલાક પહાડી વિસ્તારોમાં સ્થાનિક સ્તરે કરા પડી શકે છે। રાજ્યમાં યલો એલર્ટ આપવામાં આવ્યું। દિયોદર તાલુકા પંચાયતમાં હાઈ વોલ્ટેજ ડ્રામા, ભાજપના 2 સભ્યો બાખડતા પ્રમુખની ચૂંટણી રદ, કોંગ્રેસે કહ્યું લોકશાહીની હત્યા। નર્મદા કિનારે જમીન આપનારા વકીલને ચૂકવેલી ફી પાછી આપવા એનઆરઆઈ દ્વારા ધમકી, 5 લાખ પાછા લીધા। એનઆરનો વળતો આરોપી, વકીલે ખોટી રીતે 99 લાખ પડાવ્યા। ચાલુ વર્ષ 10 થી 12 આની રહેશે, 2 તબક્કામાં વાવણીની શક્યતા। જૂનાગઢથી એક સાથે 45 આગાહીકારોએ કરી આગાહી। ત્યારબાદ મિત્રો, ગંદકીમાં પેદા થતા કોકરોચને મારવાની દવા પણ છે, કોકરોચ જનતા પાર્ટી પર કુમાર વિશ્વાસનો કટાક્ષ। તાત્કાલિક કરાર પર સહી કરો, ટ્રમ્પની નવી ચાલના કારણે પાકિસ્તાન સહિતના મુસ્લિમ દેશો ધર્મ સંકટમાં। ટીએમસી સાથે મોટો ખેલ, 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના શાસન કાકોલી 6 ધારાસભ્યો સાથે બીજેપીની બેઠકમાં પહોંચ્યા। ત્યારબાદ મિત્રો, બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, ઈદની ઉજવણી કરતા શ્રમિકોની ટ્રક પલટી, 15ના મોત, 10થી વધુને ઈજા પહોંચી।
કર્ણાટકથી એક એવી ચોંકનારી ઘટના સામે આવી. સુપ્રીમ કોર્ટનો ફેક ઓર્ડર બતાવી જેલથી મુક્ત થયો આરોપી. હવે 8 વર્ષ બાદ એફઆઈઆર નોંધાઈ. ગુજરાત સરકારે ડીઝલની અછત વચ્ચે ખેડૂતોને રાહત આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે કે હવે ખેડૂતોને પેટ્રોલ પંપો પરથી 200 લીટર ટસ્ટ સુધી ડીઝલ આપવામાં આવશે. આ નિર્ણય ખાસ કરીને વાવેતરના સમયને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, કારણ કે હાલ રાજ્યમાં ખેડૂતોને ખેતી તૈયારીઓમાં વ્યસ્ત અને ડીઝલ ખેતી માટે અનિવાર્ય બની ગયું છે. પ્રવક્તા મંત્રીએ જણાવ્યું છે કે ભૂપેન્દ્ર પટેલ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. ઇંધણ પુરવઠો જળવાઈ રહે અને ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પુરવઠા વિભાગ સાથે નિયમિત બેઠક યોજાઈ રહી છે. સરકારનું કહેવું છે કે વાવેતરના સમયમાં કૃષિ કાર્યોમાં કોઈ વિક્ષેપ ન આવે તે માટે દરેક જરૂરી પગલાં લેવામાં આવશે. ત્યારબાદ મિત્રો, સરકારે એલપીજી ગેસ કનેક્શન સંબંધી નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર જાહેર કર્યો છે. નવા સુધારેલા નિયમો અનુસાર હવે ઘરેલું પીએનજી પાઇપ દ્વારા મળતી નેચરલ ગેસ કનેક્શન ધરાવતા ગ્રાહકો માટે એલપીજી કનેક્શન સરેન્ડર કરવાની ફરજિયાત પ્રક્રિયામાં રાહત આપવામાં આવી છે. સરકારે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ સુધારા આદેશ 2026માં અમલમાં મૂક્યા છે. જેઓ પોતાના ઘરમાં પીએનજી કનેક્શન લગાવી રહ્યા છે પરંતુ ભવિષ્યમાં શહેર બદલાય અથવા પીએનજી સુવિધા ન હોય એવા વિસ્તારોમાં જવું પડે તો ફરી એલપીજી કનેક્શન લેવા માટે ભારે ડિપોઝિટ અને દસ્તાવેજ પ્રક્રિયાનો સામનો કરવો પડે છે. હવે આવા ગ્રાહકોને જૂનું એલપીજી કનેક્શન ગુમાવવાનો ડર નહીં રહે. નવા નિયમો મુજબ પીએનજી કનેક્શન મળ્યા બાદ ગ્રાહકો પાસે 2 વિકલ્પ રહેશે. પ્રથમ, તે 30 દિવસની અંદર પોતાનું એલપીજી કનેક્શન બંધ કરાવી શકે છે. બીજું, તે ટ્રાન્સફર વાઉચર મેળવી શકે છે, જેથી ભવિષ્યમાં પીએનજી ના હોય એવા વિસ્તારોમાં ફરી એલપીજી સેવા શરૂ કરી શકાય છે. યુપી બાદ મહારાષ્ટ્રના બ્રહ્મપુરીમાં 48 ડિગ્રી બળબળતી ગરમીનો હાહાકાર. ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ ભારતના 20 શહેરોનું તાપમાન 45 ડિગ્રી વધુ. બહાર લૂ ઘરમાં ઉકળાતી જનજીવન ત્રસ્ત. અલ નીનોનું આગ ઓકતું મુખ. યુરોપી પછી હવે ભારતને દજાડ છે. અનાજ, ચોખા, મકાઈનો પાક બચાવવાનો ખેડૂતો સામે પડકાર. વડોદરામાં 15 દિવસમાં 15 કિલો ગાંજો મળ્યો. બસ ડેપો પરથી 4 કિલો ગાંજા સાથે ઝારખંડનો પેડલર પકડાયો. ગુજરાતમાં રાજ્યસભાના સાંસદો કંજૂસ. 208 કરોડની ગ્રાન્ટ મળી પણ 52 કરોડ જ ખર્ચ્યા. ત્યારબાદ મિત્રો, ડીઝલની અછતથી મીઠાના ઉદ્યોગને મોટો ફટકો. 1.5 લાખ લોકોની રોજીરોટી પર લટકતી તલવાર.